નમસ્કાર મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરિયા યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા સંપૂર્ણ ફ્રી કોર્સ છે બેટા કોમન CAT કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને ટેસ્ટ માટેની PDF પર તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી છે કે સાહેબ PDF મોકલો, ત્યારે PDF પણ મોકલી જવાશે બેટા. તો ક્લાસ નંબર 6 પહોંચી ગયા છે. અગાઉના ક્લાસ ન જોયો હોય તો ખાસ કરીને જોઈ લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દરરોજ નવી અપડેટ મળતી રહે બેટા. આજે શું શીખવાનું છે? અરીસામાં દેખાતું પ્રતિબિંબ. અરીસો બેટા આ જીવનમાં ક્યાં ઉપયોગ થશે? જો સમજો. પહેલી વસ્તુ છે કે આપણે જે કંઈ પણ ભણીએ છીએ આપણને ખબર હોય છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ બેટા તો ત્યાં આગળ શું હોય છે કે મિરર ઇમેજ જોવાની હોય છે. શું હોય છે બેટા? મિરર ઇમેજ જોવાની હોય છે. હવે આ વસ્તુ કેવી રીતે આપણે સમજવું કે તમે જ્યારે કાર પાર્કિંગ કરો બેટા એ રીતે સમજાવો કે આ બેટા અહીંયા સંપૂર્ણ ફ્રી કોર્સ છે, એ તમે જોઈ લો બેટા. અમારો WhatsApp નંબર છે, ત્યાં આગળ તમે મેસેજ કરી શકો છો અને દરેક ક્લાસ પણ મેળવી શકો છો. એકદમ ફ્રી છે બેટા, કોઈ જ ચાર્જ નથી. તો બેટા સમજો કે તમે જ્યારે કાર પાર્કિંગ કરવા જાઓ છો બેટા, તો અહીંયા આગળ કાર પાર્કિંગ કરવા જાઓ છો બેટા, એ શું છે કાર પાર્કિંગ, તો અહીંયા આગળ શું લગાડેલો હશે? ગોળ મિરર લગાડેલો હશે. તમે એના આધારે ફાઇન્ડ આઉટ કરી શકો છો કે કઈ બાજુ કાર આપણે વાળવી. ઓકે મિત્રો, કે બધા જ કોન્સેપ્ટ આપણને અત્યારે 5મા ધોરણમાં શા માટે ભણાવવામાં આવે છે? કારણ કે આપણને ખબર પડે બેટા. ફોર એક્ઝામ્પલ બીજી વસ્તુ તમે જુઓ બેટા કે એમ્બ્યુલન્સ હોય. શું હોય બેટા? એમ્બ્યુલન્સ હોય. શું હશે બેટા? એમ્બ્યુલન્સ હશે. ત્યાં આગળ જે નંબર લખેલો હશે બેટા એ પણ કેવો હશે? ઉલટો લખેલો હશે. એમ્બ્યુલન્સ પણ કેવું લખ્યું હશે? મિરર ઇમેજમાં લખ્યું હશે. કેમ એવું? કારણ કે જ્યારે પણ તમે સ્પીડમાં કાર ચલાવતા હોય અથવા એટલું બધું ઇમરજન્સી વસ્તુ હોય ત્યારે શું છે બેટા, અહીંયા ચોખ્ખું દેખાય નહીં તો ઉલટું દેખાતું હોય. બટ ત્યાં ઉલટું લખેલું હોય છે એટલા માટે આપણને મિરરમાં શું દેખાય? સીધું દેખાતું હોય છે. તો આ બધી વસ્તુ આપણને એટલા માટે શીખવાડવામાં આવે છે બેટા. કોઈ જાદુનો કટોરો હોતો નથી. કશો વાંધો નહીં સાહેબ, તમે અમને આ મિરર ઇમેજ શીખવાડો તો મિરર ઇમેજ કેવી રીતે તમારે બનાવવાની બેટા એ શીખવાડીશ. તમારે શું તૈયાર કરવાનું છે એ પણ તમને શીખવાડીશ. પરંતુ એ પહેલાં તમારે શું કરવાનું છે? આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું છે બેટા, જેથી કરીને દરરોજ તમને ક્લાસ મળતા રહે. આ મારું બેટા એક અભિયાન છે, સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન. ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને આ અભિયાનમાં જોડી એક વ્યવહારિક શિક્ષાની પ્રણાલી સ્થાપિત કરવાનું છે બેટા. મારી આ યુટ્યુબ ચેનલ છે, અમારો WhatsApp નંબર છે બેટા, મારી બંને Instagram ID છે. તો એ સમજો બેટા કે અહીંયા આગળ આપણે શું કરવાનું છે કે એક વસ્તુને જોવાનો પ્રયાસ કરીશું કે મિરર ઇમેજ કેવી રીતે બને છે, આલ્ફાબેટિક કેવી રીતે બને છે, કોઈ વસ્તુ આપ્યું હોય તો કેવી રીતે બને છે, અને પ્રેક્ટિસ શીટ પર તમને મળી હશે બેટા. ઓકે, શું મળશે? પ્રેક્ટિસ શીટ પણ મળી હશે. અત્યાર સુધી કોઈ પણ યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રેક્ટિસ શીટ આપવામાં આવતી નથી. ફી હશે, બટ મારો એવો અભિયાન છે બેટા એકદમ ફ્રી હશે. એ ફી આપે છે પણ હું એકદમ ફ્રી આપીશ. ઓકે બેટા, તો ચલો હવે અહીં હું તમને સમજાવવાનો પ્રયાસ કરીશ. ફૂલ ફોકસ તમારે સ્ક્રીન પર રાખવાનું છે, કોઈ આડેવડું ધ્યાન આપવાનું નથી બેટા. ચલો જોઈએ. તો સૌથી પહેલાં આપણે જોવાનું છે બેટા કે આપણે A લખી શકીએ છીએ, અહીં B લખી શકીએ, C, આ D, E, F, G, H, I, J, K, L, M, N, O, P. ચલો આટલે સુધી રાખો બેટા. તો બેટા હવે તમારાની શું બનાવવાનું છે? મિરર ઇમેજ બનાવવાનું છે. શું બનાવવાનું છે? મિરર ઇમેજ બનાવવાનું છે. શું બનાવવાનું છે? મિરર ઇમેજ. તો બેટા મિરર ઇમેજ હોય, ધારો કે ફોર એક્ઝામ્પલ આવું હોય તો મિરર ઇમેજને આ રીતે દર્શાવાય બેટા. કેવી રીતે દર્શાવાય છે? આ રીતે દર્શાવાય છે. આટલી ખબર પડી ગઈ? ઓકે, તો શરૂઆત ક્યાંથી કરવાની બેટા? આ બાજુથી કરવાની. ક્યાંથી શરૂઆત કરવાની? આમ. એ આમ કરવાની, અહીંયાથી. એ આમ, પછી આ લાઈન. તો બેટા આ એની શું બની ગઈ? મિરર ઇમેજ. શું બની ગઈ? મિરર ઇમેજ. મતલબ બીમાં બદલાશે નહીં. ચલો હવે બીજામાં જોઈએ. ધારો કે B છે બેટા, તો Bની મિરર ઇમેજ શું થશે? Bની ઇમેજ શું થશે બેટા? તો સૌથી પહેલાં શું કરવાનું બેટા? આર્ય ભાગ દોરવાનો, આટલો ભાગ. તો આમ, પછી આમ. ખબર પડી બેટા? તો મિરર ઇમેજ દોરતા આવડી ગયું. ચલો માન લો કે બેટા C હોય, આ બધાને દોરવાની છે આપણે બેટા. તમારે જાતે પણ નોટમાં પ્રેક્ટિસ કરવાની છે જેથી કરીને તમને ખ્યાલ આવે. C છે બેટા, તો અહીંથી ચાલુ કરવાનું. ક્યાંથી ચાલુ કરવાનું? અહીંથી દોરવાનું ચાલુ કરવાનું. Cનું ક્યાંથી ચાલુ કરવાનું બેટા? આમ. એ આમ કરીને આમ ચાલુ કરવાનું. ખબર પડી ગઈ? ચલો શું આપણે કેવી રીતે મિરર ઇમેજ શીખ્યા છે બેટા? સમજો A, B, C અને Dની કરાય રહી બેટા. સમજો આગળ E છે બેટા. શું છે? Eની શું કરવાનું છે? મિરર ઇમેજ બનાવવાની છે. તો બેટા એની મિરર ઇમેજ કેવી રીતે બનશે બેટા? કે આ વસ્તુથી પકડો. ફોર એક્ઝામ્પલ E આમ હતો ને, તો આમ પકડો. આમ આમ આમ. તો બેટા આમ શું બની ગઈ? મિરર ઇમેજ બની ગઈ. ખબર પડી ગઈ ને? હવે તમને ધારો કે કક્કામાં પૂછે બેટા,
તો કક્કામાં શું કરવાનું હશે, એ આમ કરીને આમ, આ કક્કાની મિરર ઇમેજ બની ગઈ હોય ને. આવું શું કરવાનું, એને ઉલટાઈ દેવાનું બેટા. શું કરવાનું, ઉલટાઈ દેવાનું બેટા. તો તમારે શું કરવાનું છે બેટા, નોટ અને પેન લઈને બેસવાનું છે, કારણ કે બેટા આ ચેપ્ટર બહુ જ ડિફિકલ્ટી ફેસ કરી શકશે તમારા સામે. કેમ કે કોન્સેપ્ટ ક્લિયરિટી જોઈશે, તમારું એકદમ એક્ટિવ બ્રેન ત્યાં આગળ કામ કરતું હોવું જોઈએ, તો જ તમે આ સોલ્વ કરી શકશો બેટા. ને આના આધારે હું તમને PDF પણ પ્રોવાઈડ કરીશ કે એકદમ ત્યાં આગળ મિરર ઇમેજ ઘણી બધી અલગ અલગ ડિફરન્સ છે, કોમ્પ્લિકેટેડ છે, જે તમે પ્રેક્ટિસ કરશો તો તમારા દાખલા આરામથી સોલ્વ થઈ જશે બેટા. બધી જ ફિગર સાથે આપણે જોવાનું છે, પરંતુ તમારે શું કરવાનું છે, એથી લઈને ઝેડનું મિરર ઇમેજ બનાવતા શીખવું પડશે. શું કરવું પડશે, મિરર ઇમેજ બનાવતા શીખવું પડશે. જો તમને એ નહીં આવડે તો તમને આ ચેપ્ટર આવડશે નહીં. ઓકે, ચલો હવે અહીં આગળ શું હશે, ABCE, પછી આ બેટા આગળ F આવી ગયા. તો Fની મિરર ઇમેજ એટલે બેટા લાઇન કરીને આને શું કહેવાય બેટા, મિરર ઇમેજ કહેવાય. તો Fની મિરર ઇમેજ કેવી રીતે બનશે બેટા, આમથી ચાલુ કરો. ચલો કે સાહેબ કેમ તમને આવું કાયગા બનાવી નાખું બેટા, પ્રેક્ટિસ છે. ઓકે, મેં 1 વર્ષ સ્પેસિફિકલી આનો કોર્સ કર્યો છે. ઓકે, એટલા માટે શું બેટા ખ્યાલ આવી જાય, પ્રેક્ટિસ એટલી બધી કરેલી છે તો થોડુંક શું છે, સ્પીડ રહે છે. ચલો ABCDEF, પછી શું હશે બેટા, G. તો જીમાં શું આવશે બેટા, એ આમથી ઉલટાવાનું, આમ કરીને ચાલુ કરો. ખબર ગઈ. પછી ABCDEF, G, પછી H. તો Hની મિરર ઇમેજ શું થશે બેટા, સિમ્પલ હશે. જે આ વસ્તુ છે એ આમ કરી દો, પછી આમ કરીને આમ કરી દો. Hનું બદલાશે નહીં. H પછી શું આવશે, ABCDEFG, H પછી શું આવશે બેટા, I. તો આઈમાં પણ મિરર ઇમેજ બદલાશે નહીં બેટા. શું છે, હું તમને હમણાં છેલ્લે તમને ફોટો દેખાડીશ બેટા, તેમાં બધી મિરર ઇમેજ છે તમારે જોઈ લેવાની, એટલું ખબર પડી ગઈ. પછી શું આવશે, I, પછી J આવશે. શું આવશે બેટા, J આવશે. શું આવશે, J. ચલો તો બેટા શું આવશે, જેની કેવી રીતે બનશે બેટા, આમ, પછી આમ બનશે ને. જોઈ લેજો બેટા, કન્ફર્મ કરી લેવાનું. ઓકે, કારણ કે સાહેબ પણ 100% સાચા હોતા નથી. જે પણ એક્સપિરિયન્સ છે એ બેટા તમારી સામે સેવ કરું છું. ઓકે, પરંતુ બેટા મારો અનુભવના આધારે કહું છું બેટા, લગભગ 99.9% બધું વસ્તુ સાચું હશે. ઓકે, રેર ઓફ ધ રેર કેસ, કારણ કે માણસ એ ભૂલને પાત્ર પણ હોઈ શકે છે. ઓકે બેટા, તેટલું માફ કરી દેવું. ઓકે બેટા, ખબર પડી ગઈ. શું કરવાનું છે તમારે, જ્યારે આમ કરીને આ વસ્તુ આમ બનાવી તો એટલે આને આમ શું કરવું પડશે, આમ થશે ને છે. ચલો થોડુંક કક્કામાં પણ કરવું પડશે. પછી આપણે આકૃતિ પણ જોવાનો પ્રયાસ કરશું બેટા. બધું જ આપણે જોઈશું, કારણ કે આગળ એકદમ સંપૂર્ણ ફ્રી કોર્સ છે બેટા. ચલો હવે આ ચેનલ તમારે શું કરી દેવાનું છે, સબસ્ક્રાઈબ કરી દેવાનું છે. શું કરવાનું છે, સબસ્ક્રાઈબ કરવાનું છે. ફૂલ ફોકસ તમારે સ્ક્રીન પર રાખવાનું છે અને આખી ABCD આપણે પૂરી કરશું બેટા. શું કરશું, આખી ABCD પૂરી કરશું. અને તમને ફોટો પણ દેખાડીશ, સાથે સમજવાનો પ્રયાસ કરજો બેટા. આકૃતિ પણ કેવી રીતે સોલ્વ કરવાની છે એ પણ સમજાઈશ બેટા. ઓકે, તો એ પહેલાં તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવા છે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જવાનું છે, લિંક આપી છે, ત્યાં આગળ તમને સ્પેસિફિકલી બેટા કહેજો કે મિરર ઇમેજની મોકલો PDF, તો તમને મિરર ઇમેજને સ્પેસિફિકલી મોકલીશ. ઓકે, દરેક ક્લાસની તો મોકલીશ, તે પ્રેક્ટિસ માટેની પણ મોકલીશ. બટ આ એક એવી વસ્તુ છે બેટા કે તમારે ત્યાં વધારે પ્રેક્ટિસની જરૂર પડશે, એમને આવડશે નહીં બેટા. ચલો જોઈએ. ચલો તો મિરર ઇમેજમાં આપણે સૌથી પહેલાં સમજવાનો પ્રયાસ કરવાનો છે બેટા કે એનું, આ Bની, Cની, આ Dની, Eની, પછી બેટા Fની, અહીંયા Gની, Hની, Iની, Jની, પછી K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y and Z. ઓકે બેટા, સૌથી પહેલાં તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવા છે, પછી જ ખબર પડશે, નહીં તો ખબર પડશે નહીં. ચલો હવે અહીંયાથી આગળ જઈએ બેટા. હું કલર ચેન્જ કરી લઉં એટલે તમને ખ્યાલ આવે. ઓકે, આ બેટા શું કહું છું, મિરર ઇમેજ કહું છું. જોઈએ 1 મિનિટ. ચલો બેટા, શું કીધું છે, મિરર ઇમેજ કીધું છે. શું બેટા કીધું છે, મિરર ઇમેજ એટલે કે બેટા આના આ લાઇનમાં દર્શાવે એ આને બેટા શું કહેવાય, મિરર ઇમેજ કહેવાય. શું કહેવાય બેટા, મિરર ઇમેજ.
ચલો હું તમે ગ્રીન કલર લઈ લો. ઓકે, તો બેટા સૌથી પહેલાં કઈ રીતે ચાલુ કરવાની મિરર ઇમેજ જોઈ લો. અહીં આગળ આ બેટા એ આપેલો છે. ઓકે, શું આપ્યો છે? એ આમ કરીને એ આપ્યો હોય તો આપણે મિરર ઇમેજ કઈ રીતે ચાલુ કરવાની બેટા? અહીં ઉલટીથી ચાલુ કરવાની. શું કરવાની? આમ ઉલટી અહીંથી ચાલુ કરવાની બેટા. અહીંથી આમ કરીને આમ થશે તો આમ શું થશે બેટા? આમ એ થશે બી. તો બેટા બી છે બેટા આમ કરીને આમ છે તો આપણે શું કરવાનું બેટા? આર્યો ભાગ શું કરવાનો? પહેલાં દોરવાનો. એટલે બેટા શું આવશે? એ આમ આવશે બેટા. ખબર પડી ગઈ? આનો આમ આવશે ડી. તો બેટા આમ કરીને આમ ડી થશે. શું થશે? ડી. ચલો ઈ. તો બેટા ઈ આમ કરીને આમ ઈ બનશે. એફ. તો બેટા એફ આમ બનશે. જી કેમ બનશે બેટા? એ આમ કરીને આમ જી બનશે. એચ. તો એચ કોમન આવશે. આઈ પણ કોમન આવશે. જે. આ જે બનશે બેટા. ખબર પડી ગઈ? કે. તો આ બેટા શું બનશે? કે બનશે. પછી એલ. તો એલ કેમ બનશે બેટા? આમ કરીને આમ એલ બનશે ને. કેમ સાહેબ? આ જો કોમ્પ્લિકેટેડ છે. એલ શું છે બેટા? એ એક જ મિનિટ. ઓકે બેટા આર્ય ભાગ આમ છે તો આર્ય ભાગ આમ કરવો પડશે ને. સિમ્પલ છે. એમ તો એમને એમ જ બનશે. એનમાં કોમ્પ્લિકેટેડ થશે બેટા. એનમાં ઓ. પી. આ પી આમ બનશે બેટા. ક્યુ. હવે સમજો બેટા ક્યુમાં પણ શું છે? થોડુંક કોમ્પ્લિકેટેડ થશે બેટા. ક્યુ કરીને આમ કરીને આ બાજુ લાઈન કરવી પડશે ક્યુમાં. આર. તો બેટા આર શું થશે? આમ થશે. એસ. તો એસ ટ થશે બેટા. શું થશે? ટ થશે. પછી ટીનો ટી. યુનો યુ. પછી વીનો વી. ડબલ્યુનો ડબલ્યુ થશે. એક્સનો એક્સ પણ થશે બેટા. પછી વાયનો બેટા વાય આમ છે તો આમ કરીને આમ બનશે ને. વાય એમને એમ રહેશે. પછી ઝેડ. તો ઝેડ પણ એમ રહેશે. તો બેટા સમજો કે આગળ અમુક વસ્તુ એમને એમ રહી છે બેટા. એ એમને એમ રહ્યો છે. પછી સી એમને સી બદલાઈ જાય બેટા. સોરી, ઈ એમને એમ રહે છે. ઈને બી ચાલશે. એચ એમને એમ રહે છે. આઈ. પછી કે એમ પણ એમ રહે છે. ઓ પણ એમને એમ રહે છે. પછી એસમાં બી બદલાય છે. ટી એમને એમ રહે છે. યુ વી ડબલ્યુ એક્સ વાય આ બધા જ શું રહે છે બેટા? સમજો આગળ શું કરો છો બેટા? સ્ક્રીનશોટ પાડી લેવાનું છે. પ્રેક્ટિસ કરવાની છે. પીડીએફ આપીશ. પીડીએફમાં પણ આવ્યું આલ્ફાબેટિક હશે. હવે નંબરમાં જોવાનું છે બેટા. શું કરવાનું છે? આલ્ફાબેટમાં જોવાનું છે. હવે નંબરમાં જોવાનું છે. જો આલ્ફાબેટિક અને નંબર નહીં આવડે તો આકૃતિ તમને સોલ્વ કરતા આવડશે નહીં બેટા. આકૃતિની પણ પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ માટેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે બેટા. ઓકે ચલો હવે આગળ શું કરવાનું છે બેટા? કે તમારે યુટ્યુબ ચેનલ ખોલવાની છે. મારો એકદમ સંપૂર્ણ ફ્રી કોર્સ છે બેટા. જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા. ત્યાં આગળ પણ તમને મિરર ઇમેજ જોવા મળી જશે. સંપૂર્ણ ફ્રી કોર્સ છે બેટા. એની પણ પ્રેક્ટિસ પીડીએફ અને સીઈટીની પરીક્ષાની પણ પ્રેક્ટિસ પીડીએફ બંને કોમન જ છે બેટા. આ બેટા મારો વોટ્સઅપ નંબર છે. ત્યાં આગળ તમે મને મેસેજ કરી શકો છો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દરરોજ તમને ક્લાસ મળતા રહે. હવે સાહેબ હવે આપણે શેમાં જોવાનું છે? નંબરમાં જોવાનું છે. શેમાં જોવાનું છે બેટા? નંબરમાં. 1થી ને 0થી લઈને 9 સુધીના નંબરમાં જોવાનું છે. પછી આપણે બધા શીખી જશું બેટા. ઓકે, પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્ન આવશે એ પણ જોવાનો પ્રયાસ કરીશું. પણ સૌથી પહેલાં આપણે પ્રેફરન્સ શેનો આપવો પડશે? એબીસીડી. પછી આપણે આકૃતિ કેવી રીતે સોલ્વ કરવાની એ પણ શીખવાડીશ બેટા. ઓકે, પછી હું તમને આગળ પીડીએફ દેખાડીશ. તમારે શું કરવાનું છે? શાંતિથી પીડીએફ જોવાની છે. મિરર ઇમેજ બનાવવાની છે. હું તમને નંબર આપી દઈશ કે આનો જવાબ શું આવે તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. શાંતિથી બનાવવાનું છે બેટા. કોઈ જ ઉતાવળ કરવાની નથી. ચલો બેટા હવે જોઈએ કે આપણે જોઈએ હવે આપણે શું જોવાનું છે બેટા? નંબર જોવાનો છે. શું જોવાના છે? નંબર એટલે શું સાહેબ? કે 1 2 3. ચલો બેટા આમ લખી દઉં. 1 2 3 4 5 6 7 8 9 0. બેટા આટલા જ કરવાના છે. કેટલા કરવાના છે? આટલા જ કરવાના છે. ચલો એને શું બનાવવાનું છે? મિરર ઇમેજ બનાવવાની છે. શું બનાવવાની છે? મિરર ઇમેજ. તો મિરર ઇમેજને શેના વડે દર્શાવે બેટા? એ આ લાઈન વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય છે? આ લાઈન વડે. ચલો હવે સમજો બેટા મિરર ઇમેજ ખબર પડી ગઈ. ઓકે, તો હવે શું કરશું આપણે? અહીં કરશું છે બેટા એક કેવી રીતે બનશે? એ આને ઉલટાઈ દેવાનું બેટા. આમ કરીને આમ એક બનશે. 2 તો 2 આમ કરીને આમ બનશે. 3 તો 3 બેટા આમ ઉલટાઈ દેવાનું. 4 તો 4 જે રીતે બનશે આમ બનશે બેટા. 5 આમ કરીને આમ બનશે. સોરી બેટા 5 આમ બનશે ને. આ બાજુ લાઈન છે એટલે આમ કરીને આમ બનશે. 6 બેટા 6 બનશે. 7 તો 7 આમ બનશે. 8 તો 8માં તો એમ જ રહેશે.
8માં બદલાશે નહીં. 9 બેટા આમ છે તો બિંદુ કઈ થશે? આમ થશે ને 9, 0 ને 0. તો બેટા આગળ શું નહીં બદલાય? 1 બદલાશે નહીં, 8 નહીં બદલાય ને 9 નહીં બદલાય, સોરી આ 0 નહીં બદલાય. તો આગળ આપણને શું ખબર પડી ગઈ બેટા કે મિરર ઇમેજ બની ગઈ. હવે બેટા તમને હું આ જે નંબરની મિરર ઇમેજ છે એની સાથે સાથે હવે આપણે થોડીક આકૃતિ પર જોવાનો પ્રયાસ કરીશું. કેમ? કારણ કે આપણા મગજને બધું જ ખબર હોવી જોઈએ, આલ્ફાબેટિક પણ ખબર હોવી જોઈએ અને એઝ વેલ ફિગર પણ ખબર હોવી જોઈએ. પરંતુ એ પણ ખબર હોવી જોઈએ કે સાહેબ સારામાં સારું ભણાવે છે તો આપણે દરેક ક્લાસ જોવા પડશે. બેટા હજુ કહું છું કે યુટ્યુબની ચેનલમાં ક્યાંય પણ આ ક્વોલિટી કન્ટેન્ટ નથી આપવામાં આવ્યું. ઓકે બેટા, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દરરોજ ક્લાસ મળતા રહે. તો બેટા સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને ક્લાસની સાથે સાથે તમને પ્રેક્ટિસ પીડીએફ પણ મળતી રહે. બેટા હવે કેવા પ્રકારના પ્રશ્ન પૂછે છે એને આપણે જોવાનો પ્રયાસ કરીશું અને પછી આકૃતિ પર જઈશું. બેટા પહેલાં આપણે આના જોઈ લઈએ, પછી આકૃતિને કેવા સોલ્વ કરવાની છે એના પર જોઈશું. બેટા તો ક્વેશ્ચન કેવા પૂછે છે સમજો બેટા કે અહીંયા આગળ તમને આલ્ફાબેટ આપ્યો છે પી, તો એમ પૂછે છે કે પીની મિરર ઇમેજ શું હશે, કે અરીસામાં પ્રતિબિંબ શું હશે? બેટા અરીસામાં પ્રતિબિંબ શું હશે, આવો તમને પ્રશ્ન પૂછે તો શું કરવાનું બેટા? સૌથી પહેલાં તમારે આ પી દોરી દેવાનો છે. ઓકે, પછી મિરર ઇમેજ તો તમને ત્યાં અંદર દેખાડતા જ હશે. બેટા ઓકે ચલો હવે પીને કીધું બેટા ઉલટીથી ચાલુ કરવાનું છે. બેટા એટલે ઉલટું એટલે બેટા આમ થશે. સૌથી પહેલાં બેટા આરે લાઈન પકડવાની. કઈ લાઈન પકડો? કે આ રીતે તમે જે તમે તો આ લાઈન કરી. ઓકે આ બેટા આમ છે તો એ બેટું આમ કરી દેવાનું. તો આ બેટા શું મળી ગઈ? પીની મળી ગઈ. હવે તમારે પ્રેક્ટિસ શું કરવાની છે હું તમને લખી દઉં. ઝેડની કરો તમે અત્યારે હાલ જ. પછી બેટા શું કરો તમે? એલની કરો, ક્યુની કરો, એમની કરો, એનની કરો. સમજો બેટા શું કરો? બધી પ્રેક્ટિસ કરો. કેમ કે અહીંયા આ પ્રેક્ટિસના આધારે આપણે આગળ જોવાનો પ્રયાસ કરીશું. તમને ફોર એક્ઝામ્પલ એક્ઝામમાં પરીક્ષાઓ એવો પ્રકારનો પ્રશ્ન આવે કે PRSTની મિરર ઇમેજ કહો. બેટા શું કરવાનું છે? મિરર ઇમેજ કહો. 1 માર્કમાં પ્રશ્ન પૂછાશે તો સૌથી પહેલાં શું કરવું પડશે બેટા? તમારે કે પાછળથી લખવાનું ચાલુ પડશે. એટલે સૌથી પહેલાં બેટા આ છેલ્લો અંક છે તો અહીંયા પહેલો આવશે. ટીની રકમ બદલાશે નહીં, ટી એમની જ રહેશે, ટીની પોઝિશન બદલાશે નહીં. ચલો હવે કોણ આવ્યું? એસ. તો બેટા એસને આમ કરીને આમ કરો. ઓકે ચલો પછી આર. તો બેટા આર શું આવ્યું? આર. ઓકે પછી પી શું આવ્યું બેટા? પી. પી કેવો છે બેટા? આમ કરીને આમ છે ને, તો આપણે મિરર ઇમેજમાં શું જોયું? તો આમ કરીને આમ. તો બેટા અહીંયા તમને આવા પ્રકારના પ્રશ્નો પૂછશે. બેટા શું બનશે? આવા પ્રકારના પ્રશ્નો પૂછશે. હવે બેટા સમજો કે હું અહીંયા તમને પ્રેક્ટિસ પીડીએફ આપું છું. ઓકે પ્રેક્ટિસ પીડીએફની સાથે સાથે અત્યારે હું તમને આલ્ફાબેટિક પૂછીશ. હવે તમારે ઘરે શું હોમવર્ક કરવાનું છે બેટા? કે જેટલો પણ કક્કો આવે બેટા, આપણે કક્કો હોય ક ખ ગ ઘ ચ, જે આખો કક્કો છે એને તમારે મિરર ઇમેજ બનાવવાનો છે. ફોર એક્ઝામ્પલ તમને એમ કહેશે પરીક્ષામાં બેટા કે કમળ, કમળ આની મિરર ઇમેજ શું થશે બેટા? તો પહેલાં શું થશે બેટા? અડ થશે. બેટા અડ થશે. ઓકે પછી મ થશે. બેટા આમ કરીને મ થશે. ઓકે પછી ક આમ થશે. બેટા તો બેટા આ રીતની શું બનશે બેટા? એની મિરર ઇમેજ બનશે. ખબર પડી ગઈ છે? ઓકે તો હવે તમને શું કરીશ? અહીં આગળ થોડાક શબ્દ લખી દઈશ, 10 જેટલા શબ્દ લખીશ. પછી શું કરીશ બેટા? 10 જેવા શબ્દને તમારે પ્રેક્ટિસ કરવાની છે. 10 ABCDના લખી દઈશ આલ્ફાબેટિક અને 10 આપણે ગુજરાતી કક્કાને લખી દઈશ અને નંબર લખી દઈશ. બેટા ઓકે ત્રણેય આપણે પ્રેક્ટિસ કરવાની છે. અને તમારે જો બેટા આકૃતિમાં જોવાનું હોય તો આગળ તમે આકૃતિ જોજો, આકૃતિ આગળ આવશે, આકૃતિને સોલ્વ કરવાનો પ્રયાસ કરજો. અને આકૃતિની તમારે પ્રેક્ટિસ પીડીએફ જોતી હોય એ પણ હું પ્રોવાઈડ કરી દઈશ. બેટા પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને ક્લાસ તમે એક પણ મિસ ન કરો. બેટા ઓકે CAT હોય, JNU હોય કે ગમે તેવી કોમ્પિટિટિવ પરીક્ષા હોય બેટા, કે સૈનિક બાળક સ્કૂલની પરીક્ષા હોય, બધી જ તમે આ પરીક્ષા આ કોર્સના આધારે સમજી વિચારીને દાખલા ગણીને પાસ કરી શકશો. બેટા ઓકે સારામાં સારું તમારું પરફોર્મન્સ આપી શકશો. તો હવે જોવાનો પ્રયાસ કરીએ મારા વાલા. તો ચલો હવે હું તમને આગળ ક્વેશ્ચન લખી દઉં છું. બેટા તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. ઓકે શું છે? પ્રેક્ટિસ માટેનો પાર્ટ એ લખી દો. ચલો તો તમારે કોમેન્ટ બોક્સમાં બધા જવાબ મને કહેવાના છે કે પાર્ટ એમાં ક્વેશ્ચન નંબર બેટા 1, દરેક પાર્ટમાં 10 ક્વેશ્ચન તમને પ્રેક્ટિસ કરવા આપીશ. સમજો કે ABCDની મિરર ઇમેજ. બેટા હું આગળ તમને પહેલાં મિરર દોરી દઉં, તમને તો કોઈ તકલીફ પડે નહીં.
ઓકે, તમારે બેટા કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે પાર્ટ એનો ક્વેશ્ચન નંબર 1નો જવાબ આવ્યો એમ. ચલો ક્વેશ્ચન નંબર 2 શું છે? PQRS મિરર ઇમેજ બનાવજો બેટા. ક્વેશ્ચન નંબર 3 STXW. ક્વેશ્ચન નંબર 4 956W. ચલો હવે બેટા જોયો ક્વેશ્ચન નંબર 5 શું છે બેટા? ક્વેશ્ચન નંબર 5 PQAD. શું બનાવવાનું છે બેટા? મિરર ઇમેજ બનાવવાની છે. શું બનાવવાની છે? મિરર ઇમેજ. શું બનાવવાની છે બેટા? મિરર ઇમેજ. એ સાહેબ આવો પ્રશ્ન પૂછાય છે? હા બેટા, આવા જ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. ચલો PXWC અને મિરર ઇમેજ બનાવો બેટા. મને કોમેન્ટ બોક્સમાં કરો, નહીં તો બેટા તમે શું કરવાનું છે? ફોટો પાડો, મને વોટ્સએપ કરો અને ખબર પડે બેટા કે તમે પણ કેટલા એક્ટિવ છો. ચલો XYQL. જો બેટા હવે થોડા કોમ્પ્લિકેટેડ બને છે બેટા. WMNQ. ક્વેશ્ચન નંબર 9 PRAKASH. ચલો ક્વેશ્ચન નંબર 10 પ્રેક્ટિસ કરો બેટા. PENCILBYPK. ખબર બેટા તમારે શું કરવાનું છે? પ્રેક્ટિસ કરવાની છે. સ્ક્રીનશોટ પાડી લો, સ્ટોપ કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને ક્લાસ પણ. હવે તો આગળ જુઓ શું કરવાનું છે બેટા? આને સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. પ્રેક્ટિસ કરો તમે બેટા. એકદમ બેસ્ટ ઓફ ધ બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ આપવાનો પ્રયાસ કરું છું બેટા. તો પ્લીઝ હજુ કહું છું, પરીક્ષામાં ધ્યાન આપીને પાસ થઈ જજો, જેથી કરીને તમે તમારા પેરેન્ટ્સના સપના પણ પૂરા કરી શકો બેટા. તો ABCD છે, PQRS છે, STUXW છે, 956W છે, PQAD છે, PXWC છે, XYQL છે બેટા. જુઓ હવે મેં પહેલી અને બીજી ABCD ભેગી કરી છે બેટા, પરંતુ હવે તમે જો મિરર ઇમેજની પ્રેક્ટિસ કરી લીધી હોય તો તમને આ માટે એકદમ ઇઝી છે બેટા. શું છે? એકદમ ઇઝી છે. તમે આ ક્લાસ જુઓ એટલે ખાસ સ્પેસિફિકલી મને કોમેન્ટમાં કહેજો કે સાહેબ ક્લાસ નંબર 6ની મિરર ઇમેજની પ્રેક્ટિસ સીટ અલગથી આપો મને. ઓકે, તો અલગથી બેટા હું તમને આપીશ, પરંતુ તમે પ્રયાસ કરજો બેટા, કારણ કે આ એક એવો ટૉપિક છે બેટા કે બહુ જ વારંવાર પૂછાય છે. ઓકે, અને આમાંથી 1-2 ક્વેશ્ચન ઉપર તો હશે જ તે બેટા. ઓકે, ખબર પડી ગઈ. હવે તમારે શું છે બેટા? ગુજરાતીમાં કરવાનું છે. શું છે? પાર્ટ બી શું છે? ગુજરાતીમાં. અને પાર્ટ સી શું હશે? તમારે આલ્ફાબેટિક કરવાનું છે. શું છે? ન્યુમેરિકલ. શું બેટા? એટલે કે નંબરવાળું કરવાનું છે. ઓકે બેટા, દરેકના દરેક ક્વેશ્ચન હશે. દરેકે દરેક ક્વેશ્ચનો તમારે મને બેટા ફોટો પાડવાનો છે, વોટ્સએપ કરીને કે સાહેબ અમે સોલ્વ કરી નાખ્યો. તો મને એમ લાગશે કે મારો દરેક વિદ્યાર્થી આની સાથે સાથે પ્રેક્ટિસ પણ કરે છે બેટા. ઓકે, મારો નીચે વોટ્સએપ નંબર છે, જ્યાં તમે ફોટો પાડીને મોકલી શકો છો. જે PDF તમે મંગાવો છો બેટા, ત્યાં જ આગળ મારો વોટ્સએપ નંબર છે બેટા. ચલો હવે પાર્ટ નંબર C જોઈશું બેટા. તો પાર્ટ નંબર C જોતાં પહેલાં તમને એક અપીલ છે બેટા કે જો તમને લાગતું હોય કે સાહેબ સારામાં સારું ભણાવે છે તો કોમેન્ટ કરજો કે સાહેબ આ રીતનું ભણાવો તો હજુ અમને પણ થોડોક આનંદ લાગે. ઓકે બેટા, ચલો જોઈએ. ચલો હવે શું છે બેટા? પાર્ટ નંબર B. કયો છે બેટા? પાર્ટ નંબર 2. તો પાર્ટ નંબર 2 શું છે? સોરી, બી શું છે સમજો. એ હું અહીં બદલાઈ નાખું. ઓકે, સરસ. ચલો હવે ક્વેશ્ચન નંબર 1 છે કમળ. કમળ. હવે તમારે બેટા શું કરવાનું છે? આની તમારે શું બનાવવાનું છે? મિરર ઇમેજ બનાવવાની છે. શું બનાવવાની છે? મિરર ઇમેજ. ઓકે બેટા, તમારે આ લાઈન ખેંચી નાખવાની છે. ઓકે, સરસ. ચાલો બીજી છે ક્વેશ્ચન નંબરની મગન. ત્રીજી છે છગન. ચોથી છે તરલ. પાંચમી છે સત. ચલો છઠ્ઠી છે નમન. સાતમી છે બેટા કોમનત. આઠમી છે કોમલ. નવમી છે બેટા પ્રકાશ. 10મી છે બેટા તમારું નામની બનાવવાની. શેની બનાવવાની છે? તમારા નામની. ખબર પડી ગઈ બેટા? તો અહીંયા આગળ આપણે શું કરવાનું? પ્રયાસ કરો મારા વહાલા મિત્રો કે તમારે પાર્ટ B
ક્વેશ્ચન નંબર 1 જવાબ જે આવે કોમેન્ટ બોક્સમાં કરો, પણ કોમેન્ટ બોક્સમાં તમે નહીં લખી શકો બેટા, એટલે હું તમને પ્રેફરન્સ આપું છું બેટા કે નીચે મારો વોટ્સઅપ નંબર છે, જે તમે PDF મંગાવો છો એ લિંક ઉપર જ મારી વોટ્સઅપની લિંક છે બેટા, ત્યાં આગળ તમે બેટા મને ફોટો મોકલજો કે સાહેબ અમે આ ગણ્યો છે, પાર્ટ એનો જવાબ આ છે, પાર્ટ બીના જવાબ આ છે. કારણ કે બેટા બહુ જ કોમ્પ્લિકેટેડ છે, હજુ કહું છું બેટા, સમજવાનો પ્રયાસ કરજો, કારણ કે પ્રેક્ટિસ વગર નહીં થાય. ઓકે, હવે પાર્ટ C જોઈએ. થોડાક શું છે બેટા, નંબરવાળી ગેમ હશે. શું છે બેટા? નંબરવાળી હશે. અને આના પછી જે બેટા આવશે એ શું આવશે? આકૃતિ આવશે બેટા. કેવી આકૃતિ હશે એની પણ પ્રેક્ટિસ PDF મળી જશે. એટલે બેટા કોઈ ટેન્શન લેશો નહીં કે આપણે એવા સારા એવા પ્લેટફોર્મ પર આવ્યા છીએ જ્યાં આગળ આપણને બેસ્ટ ઓફ ધ બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ મળી જશે બેટા. પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારો ક્લાસ પણ સારી રીતે તમે જોઈ શકો, સમજી શકો, અને વિચારીને જો તમને લાગતું હોય કે સાહેબ સારું ભણાવે છે બેટા, તો જ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની વિનંતી રાખજો. નહીં તો તમારા નોલેજને વધારી તમારા જીવનમાં તમે આગળ વધવાનો પ્રયાસ કરો બેટા. ઓકે, ચલો હવે જોઈએ આગળ. ચલો તો હવે બેટા શું છે, તમારે લખવાનું છે પાર્ટ C. શું લખવાનું છે? પાર્ટ C. તો પાર્ટ Cમાં શું કરવાનું છે બેટા? સમજો કે પાર્ટ Cમાં તમારે અહીં આગળ શું લખવાનું છે? નંબર. તો ચલો ક્વેશ્ચન નંબર 1 આ પહેલાં મિરર બનાવી દો બેટા. શું બનાવી દઉં? મિરર. ચલો આ મિરર આવી રીતે બને બેટા. ચલો ઓકે, એ લીલો લો બસ. ચલો 1 અહીં નંબર આપી દો, 1 2 3 4 અને મિરર ઇમેજ બનાવો. ફોર એક્ઝામ્પલ બેટા 4 છે તો 4 આમ બનશે, 3 પછી 2 અને આ બાજુ 1. ખબર પડી બેટા? આ રીતનું શું બનશે? એની મિરર ઇમેજ બનશે. શું બનશે બેટા? મિરર ઇમેજ બનાવવાની છે. ઓકે, ચલો બીજો ક્વેશ્ચન 8 5 AN બધું ભેગું આવશે બેટા. ઓકે, હવે ચલો 6 8 7 5. ફોર્થ નંબર છે 2108 બેટા, મારી બર્થ ડેટ છે. ઓકે, 5 6 9 WM. ચલો 6 8 5 LMN. ઓકે, ચલો 7th નંબર ઉપર આવશે બેટા 8 7 9 MN. 8મી આવશે બેટા QPL 5 3 2. ઓકે બેટા, તમારે આને હવે જો બેટા મેં મિરરની પણ ઉલટી આપી છે. ઓકે, એટલે પ્રેક્ટિસ કરો. ચલો 9 7 8 2 6 9. ચલો 10th 8 9 2 6 3 1. ઓકે, હવે સમજો આગળ બેટા મેં જે પણ આપ્યું છે ને તમારે તમે મગજ વાપરવું પડશે. કોઈ પણ જગ્યાએ બેટા આટલું ક્વોલિટી કન્ટેન્ટ નથી. ઓકે, કે બેટા મારી મમ્મીનું અભિયાન છે કે સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન, કે ગુજરાતના 1 કરોડ કરતાં પણ વિદ્યાર્થી મિત્રોને જોડી 1 લાખ વિદ્યાર્થીઓને એક સાથે રાખીને એક મારા જેવા ઘણા બધા વિદ્યાર્થીઓને તૈયાર કરવાનો પ્રયાસ છે બેટા. કેમ? કારણ કે બેટા અહીં આગળ કોઈ પણ હોય એના માટે શિક્ષણ જરૂરી છે બેટા. કારણ કે કોઈ રાજકારણી હોય કે કોઈ એવું પદ ધરાવનાર વ્યક્તિ હોય એ લોકોને આમાં રસ હોતો નથી બેટા. કેમ? અહીં આગળ રિઝલ્ટ થોડુંક લોંગ ટાઈમમાં મળે છે બેટા. શિક્ષણમાં રિઝલ્ટ થોડુંક લોંગ ટાઈમમાં મળે છે. એટલે પ્રયાસ એમનો એ રહેશે કે અહીં આગળ જેનું જે થવું હોય થાય. પરંતુ બેટા આપણે એક અવેરનેસ કેમ્પેન છે, એક સારામાં સારું કેમ્પેન છે, જેથી કરીને આપણે સારામાં સારી વસ્તુ શીખી શકીએ છીએ આપણા જીવનમાં. એ જ મારો પ્રેફરન્સ રહેશે બેટા. હું જ્યાં સુધી અવેલેબલ રહીશ લાઈફમાં ત્યાં સુધી આ રીતનું જ યુટ્યુબમાં ક્વોલિટી કન્ટેન્ટ આપતો રહીશ બેટા. એ મારો પ્રોમિસ કહો કે મારી સંભાવના કહો કે બધી જ વસ્તુ હું તમને કરવા માટે રેડી છું. બટ તમે તમારા સપનાને પૂરા કરવા માટે તનતોડ મહેનત કરવી જરૂરી છે બેટા. અત્યારે વાગે છે સવારના 5:11 થઈ છે બેટા. રાઈટ, ટુ બી કન્ટિન્યુ રાતથી લઈને અત્યાર સુધી ક્લાસ બનાવું છું બેટા. પછી તમારી સાથે મોકલું છું ક્લાસ. કેમ? એક સપનું છે બેટા, એક સપનું છે કે સારામાં સારો કોઈ પણ વિદ્યાર્થી પોતાની મહેનતના આધારે બેટા, મારી તો મહેનત છે જ, પરંતુ તમારી પણ મહેનત હોવી જોઈએ. તમારી મહેનત સાહેબ કેવી રીતે ખબર પડશે મને? કે બેટા તમે જે આ પાર્ટ અત્યાર સુધી પ્રેક્ટિસ આપી ને બેટા, એની તમારે શું કરવાનું છે? નોટમાં લખવાનું છે, એની આકૃતિ દોરવાની છે. નીચે બેટા મારો વોટ્સઅપ નંબર હશે, નહીં તો તમે જે PDF મંગાવો છો પ્રેક્ટિસ માટેની એ લિંક ઉપર મને વોટ્સઅપ કરી આપજો બેટા ફોટો. એટલે મને પણ ખ્યાલ આવે બેટા કે તમે એક્ટિવ છો બેટા. ઓકે, ચલો
દરેકે દરેક માહિતી સાચામાં સાચી આપવાનો પ્રયાસ કરીશ બેટા. તો હવે આપણે આગળ જઈએ. તો સાહેબ હવે આકૃતિમાં શું કરવાનું? ક્લાસ થોડોક લેન્થી બનશે, બટ એટ ધ ટાઈમ તમને બેસ્ટ ઓફ ધ બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ મળશે બેટા. એક જ ક્લાસ જોશો તમારા બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. હવે શું બેટા કે આકૃતિમાં જુઓ સાહેબ, કે આકૃતિમાં શું કરવાનું બેટા? ફોર એક્ઝામ્પલ તમને આવી આકૃતિ આપેલી હશે તો શું કહે છે બેટા કે આની મિરર ઇમેજ બનાવો. શું બનાવો બેટા? મિરર ઇમેજ બનાવો. ચલો, તો બેટા મિરર ઇમેજ કેવી રીતે બનશે? કે સૌથી બેટા પ્રેફરન્સ આમ રહેશે, તો ત્રિકોણ બદલાશે નહીં. હા, સમજો બેટા કે તમને આકૃતિ આપી છે બેટા, આમ કરીને આમ આપી છે, એ આમ કરીને આમ આકૃતિ આપી છે. ચલો, પતંગની આપી છે. તો હવે શું કરશું બેટા કે સૌથી પહેલાં તમારે દોરવાનું ક્યાંથી ચાલુ કરવાનું? આ બાજુથી દોરવાનું ચાલુ કરવાનું. આ એક લાઈન દોરી, ઓકે. ચલો, પછી બેટા આ લાઈન દોરો. ચલો, આ લાઈન દોરી, ઓકે. પછી આ લાઈન દોરો નીચેથી, આ નીચે લાઈન દોરી, ઓકે. પછી બેટા ઊભી લાઈન દોરી, ઓકે. ચલો, હવે શું કરવાનું બેટા કે આ કઈ છે? આ બાજુથી છે, તો બેટા આ બાજુથી દોરવું પડશે નહીં. કેમ બેટા કે અહીં શું થશે? ઉલટું દિશા થઈ જશે. શું થઈ જશે? ઉલટી. અને બેટા આર્યું અહીં આગળ આવે છે તો એ શું આવે છે? સામે જતું રહેશે. મિરર ઇમેજ થઈ ગઈ. કોઈ ધાડ મારવાની હોતી નથી. ઓકે બેટા, શું છે? કોઈ ધાડ મારવાની હોતી નથી. ચલો, હું તમને થોડીક અહીં આકૃતિ દોરી દઈશ. તમારે પાર્ટ ડી આપી દેવાનું છે નામ. અને બેટા આની પ્રેક્ટિસ પીડીએફ જોતી તો ખાસ કહું છું, હજુ કહું છું, પ્રેક્ટિસ કરજો, નહીં તો આ નહીં આવડે. હું તમને અહીં આકૃતિ દોરી દઈશ. આકૃતિ તમારે મિરર ઇમેજ બનાવવાની છે. દરેકે દરેક ક્લાસ જોવાનો પ્રયાસ કરવાનો છે. દરેક ક્લાસની પ્રેક્ટિસ પીડીએફ પણ તમારે આપવાની છે બેટા. ટેસ્ટ આપો, જવાબ પાછળ આપેલા હશે ટેસ્ટમાં, જેથી કરીને તમે પણ કન્ફ્યુઝનમાં ના આવો બેટા. કેમ? કારણ કે બેટા ઇસ્યુ શું થાય છે ખબર? ઘણા બધા વિદ્યાર્થીઓને બેટા મારી સાથે ફોટો પાડીને મોકલે છે, પરંતુ થાય છે શું બેટા કે મારા સમયના અભાવના કારણે, કારણ કે હું બેટા ધોરણ 5 હોય, 10 હોય, જે 11-12 કોમર્સ અને સાયન્સ છે, બધા જ વિષયના બેટા ક્લાસ બનાવું છું ફ્રી ઓફ કોસ્ટમાં, રાઈટ, ક્વોલિટી કન્ટેન્ટમાં. તો બટ શું છે, મારે ઘરે થોડોક સમયનો અભાવ હોય છે, મારે પર્સનલ ટ્યુશન ક્લાસીસ પણ હોય છે, જેથી કરીને હું જોઈ શકતો નથી. તેના માટે શું કર્યું? મેં વિદ્યાર્થીઓને પ્રેફરન્સ આપ્યો કે 100% પોતાની ઈમાનદારીથી બેટા પરીક્ષા આપશે અને ત્યાં આગળ જવાબ પણ સાચા ટીક કરશે કે મારે આટલા માર્ક ગેઇન થયા બેટા. ક્વોલિટી કન્ટેન્ટવાળું પેપર છે બેટા, જેવું તેવું હશે નહીં. ફ્રીનો મતલબ એવો નથી બેટા કે જેવું તેવું આપી દેવું. ઓકે બેટા, ચલો હું તમને આગળ પાર્ટ ડી છે. પાર્ટ ડીમાં શું કરવાનું છે ખાસ યાદ રાખજો બેટા. પાર્ટ ડીમાં તમારે શું કરવાનું છે બેટા કે આકૃતિ જોવાની છે, સમજવાની છે, ઊંધું કરવાનું છે. ચલો મારી સાથે સાથે કરો બેટા. તમે એક આકૃતિ બનાવી દો છો, તમે કોઈ બનાવી દો છો. ચલો, ચોરસ, અને પછી બનાવી દો છે બેટા આમ, આમ. ચલો, એ આ ત્રિકોણ બનાવી દો. ચલો, આ આકૃતિમાં મિરર ઇમેજ બનાવો બેટા. શું બનાવો? મિરર ઇમેજ. તો સૌથી પહેલાં બેટા પ્રેફરન્સ કોને આપવાનો? અહીં આગળથી આ ભાગથી ચાલુ કરવાનું, ક્યારેય ભૂલ નહીં પડે. એ આમ. હવે સમજો બેટા, બે વસ્તુ હોય છે કે તમારી જે ડાબી બાજુની વસ્તુ ને એ ક્યાં જશે? જમણી બાજુ જશે બેટા. ક્યાં જશે? જમણી બાજુ બેટા. તો અહીં આગળ લખી નાખો. આ બાજુ કઈ થશે બેટા? ડાબી. આ બાજુ ડાબી છે, આ બાજુ જમણી છે. ઓકે, હવે તમારે આકૃતિ કેવી સોલ્વ કરવાની બેટા? સમજો, મારા વારેડાઓ સમજવાનો પ્રયાસ કરો. શું કે છે? હવે જો ડાબી બાજુ હોય તો ક્યાં જશે? જમણી બાજુ. જમણી બાજુ હોય તો ક્યાં જશે? ડાબી બાજુ. તો સમજ બેટા કે આરે શું બની ગઈ? ડાબી થઈ ગઈ. શું થઈ ગઈ? ડાબી. ના, શું થઈ ગઈ બેટા? જમણી. તો જમણી બાજુની છે, સોરી, હવે સમજો, ખાસ ધ્યાન રાખજો બેટા, મને તમે કન્ફ્યુઝ કરી નાખશો. શું છે બેટા? એ હા, જે જમણી બાજુની આકૃતિ છે બેટા ક્યાં આવશે? ડાબી બાજુ. એટલે કે આમ કરીને આમ આવશે. અને જમણીની ડાબી બાજુની છે ક્યાં જશે? જમણી બાજુ. અલ્ટરનેટિવ થઈ જાય બેટા. શું થઈ જાય કે ડાબીની જમણી, જમણીની ડાબી. ઓકે, ચલો. અને બીજી વસ્તુ છે બેટા, ધારો કે બેટા આમ કરીને આમ લાઈન આપી હોય તો ત્રિકોણથી લાઈન ચાલુ થાય છે. ક્યાંથી થાય છે બેટા? ત્રિકોણથી. તો બેટા આમ કરીને આમ થાય. તમે આમ કરાય નહીં બેટા. કેમ? સમજો બેટા, કેમ ના કરાય? એનું રીઝન શું છે જો તમને કહું કે બેટા સમજો કે આ ત્રિકોણથી લાઈન ચાલુ થાય છે. ક્યાંથી થાય છે? ત્રિકોણથી. તો બેટા અહીંયા પણ આપણે ત્રિકોણથી કરવી પડશે ને, એટલા માટે. એકદમ ઇઝી છે, આકૃતિમાં કોઈ છે નહીં. પ્રેક્ટિસ કરશો. પ્રેક્ટિસની પીડીએફ છે બેટા, એકદમ કોમ્પ્લિકેટેડ આકૃતિ છે બેટા. તમારે બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ઓકે, જવાહર નવોદય વિદ્યાલયના પ્રેક્ટિસ સેટ કરતાં પણ ખૂબ જ સારામાં સારું પ્રેક્ટિસ સેટ બને છે બેટા. એટલે તમે આપવાનો પ્રયાસ કરજો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મળશે બેટા. ત્યાં આગળ મને કહેજો કે સાહેબ પ્રેક્ટિસ પીડીએફ મોકલો સ્પેસિફિકલી બેટા. શું કરજો? સ્પેસિફિકલી લખીને મોકલજો મને કે મારે અરીસાની આકૃતિની પ્રેક્ટિસ જોઈએ છે બેટા. ઓકે, કોમન તો આવશે તે જે હું મોકલીશ, બટ તમે સ્પેસિફિકલી લખજો બેટા, તો તમને એ પણ પ્રોવાઈડ કરાવી આપીશ. હવે તમારે હું શું કરું છું બેટા, એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને ક્લાસ મળતા રહે. હું તમને આગળ પાર્ટ ડી આપીશ. આકૃતિ દોરી તમારે એની મિરર ઇમેજ બનાવવાની છે બેટા. ચલો શરૂઆત કરીએ આપણે. ચલો, તો ચલો સૌથી પહેલાં બેટા હું આ લખીશ પાર્ટ ડી. શું લખીશ બેટા? પાર્ટ ડી.
તો પાર્ટ ડી લખવું તો સૌથી પહેલાં હા હું આકૃતિ બનાવીશ બેટા. પહેલી આકૃતિ જુઓ. બેટા મિરર ઇમેજ છે. હું બેટા પહેલાં મિરર ઇમેજ પહેલાં બનાવી દઉં. લાઈન આવ તમારે બેટા મને ફોટો પાડીને મોકલો છે બેટા. મારો વોટ્સઅપ નંબર છે 9904609094 બેટા. આ બેટા મારો શું છે વોટ્સઅપ નંબર છે. ત્યાં આગળ તમે મને બેટા મોકલી શકો છો. ઓકે સાહેબ જવાબ ક્યાં પણ આપવાના આપણે. ચલો બીજું છે બેટા. બીજી આકૃતિ જુઓ. હું પેન ચેન્જ કરી નાખું એટલે કન્ફ્યુઝ ના થાય બેટા. ઓકે ચલો ત્રીજી આકૃતિ જુઓ. મિરર ઇમેજ બનાવવાનું છે બેટા. શું બનાવવાનું છે? મિરર ઇમેજ બનાવવાનું છે. ચલો ચોથી આકૃતિ જુઓ. પ્રેક્ટિસ કરજો બેટા હો સાથે સાથે. પાંચમી આકૃતિ જુઓ. છઠ્ઠી આકૃતિ જુઓ બેટા. ચલો આટલી થઈ ગઈ. હવે તમારે પ્રેક્ટિસ કરવાની છે. શું કરવાની છે? પ્રેક્ટિસ કરવાની છે. હું તમને આગળ એપ્રોક્સિમેટલી 15 થી 20 આકૃતિ પ્રેક્ટિસ કરાવડાવીશ. પછી તમે ટેસ્ટ આપશો એટલે તમારું એકદમ આ ટોપિક ક્લિયર. ઓકે બેટા ચલો 6 થઈ ગઈ. આપણે આગળ જઈએ બેટા. ચલો બેટા આગળ જઈએ. તો સૌથી પહેલાં આગળ જતાં આપણે શું કરવું પડશે? આગળ હું તમને મિરર ઇમેજની એક મસ્ત લાઈન દોરી દો બેટા કે ચલો આ મિરર ઇમેજ છે. અહીં પણ મિરર ઇમેજ છે. ઓકે ક્વેશ્ચન નંબર 7 શું છે બેટા સમજો. મિરર ઇમેજ બનાવો. ચલો થોડું બેટા લેવલ વધતું જશે. ઓકે ચલો 9 પછી 10 થઈ ગઈ. 11 12 ચલો 13 બેટા મિરર ઇમેજ બનાવી લાગ્યો તમારી રીતે. 14 15 ઓકે બેટા આટલું થઈ ગયું. ઓકે ચલો હવે આગળ કરીએ. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બેટા જેથી કરીને તમને ક્લાસ મળતા રહે. કેટલામાં નંબરની હતી બેટા? 15. ચલો હવે 16 નંબરની જુઓ બેટા. હવે તમારે ડાયરેક્ટ આ બેટા મિરર ઇમેજ બનાવી નાખવાની છે. ઓકે ચલો સૌથી પહેલાં બેટા હું પેન બદલાઈ નાખું એટલે તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં. ચલો બેટા કયા નંબરની આવી? 16 નંબરની આવી. ચલો 17 નંબરની. 18 નંબરની જુઓ બેટા. 19 નંબરની. 20 નંબરની. 21 નંબરની. 22
તમારા બધા કોન્સેપ્ટ ખુલી જવાના થાય બેટા, એક કંઈ કોન્સેપ્ટ તમારો બાકી રહેશે નહીં. ચલો 21 પછી 22 નંબરની આવી. બેટા તમારે મિરર ઇમેજ બનાવવાની છે આની. ઓકે, 23 નંબરની બનાવો બેટા. ચલો હવે તમે સમજો, વિચારો, આકૃતિ દોરો, પ્રેક્ટિસ કરો બેટા. હું 50 આકૃતિ તમને આવે તો પ્રેક્ટિસ કરવા માંગીશ બેટા. કેટલી આકૃતિ માંગીશ? 50 આકૃતિ બેટા. કેટલી માંગીશ? 50 આકૃતિ. જો તમારા પછી કોઈ જરૂરત નહીં પડે પ્રેક્ટિસ કરવાની બેટા, પરંતુ હજુ કહું છું, જેવું તમે પ્રેક્ટિસ PDF આપો બેટા, બેસ્ટ ઓફ ધ બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ છે બેટા. એટલે વોટ્સઅપમાં બેટા આ બધાના જવાબ મને વોટ્સઅપ કરવાનો છે, તમારે સમજવાનો પ્રયાસ કરવાનો છે. એટલે મને લાગે બેટા કે તમે પણ પ્રેક્ટિસ કરો છો. ઓકે, ચલો હા બેટા આપણે આગળ જોઈએ. ચાલો, કયો નંબરની હતી બેટા? 23 નંબરની હતી. ઓકે, ચલો હવે બેટા જોઈએ 24 નંબરથી. તો બેટા હું પહેલાં મિરર બનાવી દઉં. 50 આપીશ બેટા. કેટલી આપીશ? 50 બેટા. બેસ્ટ ઓફ ધ બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ આપવાનું છે આપણે. ઓકે, કઈ હતી? હા, 24 નંબર. ચલો 25 નંબર. 26 નંબર. 27 નંબર બેટા. 28 નંબરની મિરર ઇમેજ આપો. ઓગણત્રીસ નંબરની આપો. 30 નંબરની આપો. 31 નંબરની આપો બેટા. 'ઓકે' ચલો આનો બેટા સ્ક્રીનશોટ પાડી લો, જેથી કરી તમને પણ ખ્યાલ આવે. શું બેટા? તમને પણ ખ્યાલ આવે. ઓકે, ચલો હવે 32 નંબર બેટા આપો. કેટલા નંબર આપો? 32. ચલો 33 નંબરની આપો. 34 નંબરની આપો બેટા. 35 નંબરની આપજો. 36 નંબરની આપો. સ્ક્રીનશોટ પાડી લો, સમજો, વિચારો, જવાબ આપો બેટા. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલીડાઓ, જેથી કરીને તમને દરરોજ CATના ક્લાસ એકદમ સંપૂર્ણ કોર્સ મળતો રહે. ચલો 37મી આપો બેટા. હવે મસ્ત કોમ્પ્લિકેટેડ બનશે હો. મી આપો બેટા. ચલો 39મી આપો. 40
40મી આપજો બેટા. 41મી આપો. સ્ક્રીનશોટ પાડો, શાંતિથી ગણવાનો પ્રયાસ કરો બેટા. ભલે ક્લાસ મોટો થાય પણ તો બેસ્ટ ઓફ ધ ક્વોલિટી કન્ટેન્ટ છે તમારી પાસે. ઓકે, ચલો. હા, 42ની આપો બેટા. કઈ આપો? 42ની. પરંતુ હજુ મારા વાલીડાઓ કહું છું, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરી તમને પ્રેક્ટિસ મળતી રહે. થોડુંક લેવલ વધશે બેટા. શું કહેશે? થોડુંક લેવલ વધવાનું છે. કેમ? કારણ કે હવે છેલ્લી 8 જ કરવાની છે બેટા, પછી તમારી રજા છે ક્લાસની. ચલો, 43, 44, 45, સ્ક્રીનશોટ પાડો, સમજો, વિચારીને જવાબ આલો બેટા. ચલો, 46માં આવશે બેટા. એક મિનિટ. 47 બેટા. 48, 49, 50, બેટા. હા, એક બધી આકૃતિ તમારે કરવાનું છે, પ્રેક્ટિસ કરવાની છે, દરેકે દરેક વસ્તુ શીખવાનો પ્રયાસ કરવાનો છે બેટા. કારણ કે હા બેટા, મારો એવો પ્રયાસ છે કે આપણે 1થી 50 આકૃતિ જોઈ લઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આપણે આખા ક્લાસમાં શું કર્યું છે એ જોઈ લઈએ બેટા. હોય તો બેટા આખો ક્લાસનું રિવિઝન કરી લે બેટા. કે આપણે CATનું જોયું હતું, આ આખો સંપૂર્ણ કોર્સ છે બેટા, સંપૂર્ણ કોર્સ પણ જોયો હતો. હવે પછી આપણે શું કર્યું હતું બેટા કે કેવી રીતે એને ક્યાં ઉપયોગ થાય છે. પછી આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી હતી, ન કરી તો કરી દીધું બેટા. એ પછી બેટા મેં મારું શિક્ષા અભિયાન કીધું હતું. પછી આપણને આલ્ફાબેટિક બેટા ABCD વિશે આપણે સમજ્યા હતા. ઓકે, સરસ. પછી બેટા આપણે શું શીખ્યા હતા કે મિરર ઇમેજ કેવી રીતે આલ્ફાબેટિક બને છે. કોઈ પણ માઇક્રો ભૂલ હોય તો બેટા કોમેન્ટ બોક્સમાં કહી દો કે સાહેબ આ ભૂલ પડી છે, તો મને આનંદ થશે કે તમે પણ એક્ટિવ છો. પછી બેટા આટલું પત્યું. પછી આપણે સંપૂર્ણ ફ્રી કોર્સ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો હતો, એ પણ જોયો. પછી નંબરમાં જોયું બેટા. નંબરમાં જોઈને આપણે શું કર્યું છે, મિરર ઇમેજ કેવી રીતે બને છે, કક્કામાં કેવી રીતે બને છે, ABCDમાં કેવી રીતે બને છે, બધી જ વસ્તુ આપણે જોઈ છે બેટા. એક ક્લાસ જોશું તમારા બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. પાર્ટ A ની પ્રેક્ટિસ કરવાની તમને કીધી હતી બેટા. પછી પાર્ટ B ની પણ પ્રેક્ટિસ કરવાની કીધી હતી. પાર્ટ A માં શું હતું બેટા, ABCDનું એ હતું, આલ્ફાબેટિક હતું, પહેલી બીજી ABCD હતી. પાર્ટ B માં શું હતું બેટા, કમળ મગન છગન પરલવાળા ગુજરાતીમાં હતું. પછી પાર્ટ C હતું બેટા. પાર્ટ C માં શું છે, નંબર અને શું છે આલ્ફાબેટિક ભેગા હતા, પ્રેક્ટિસ કરી હતી. પછી આપણે બેટા શીખ્યા હતા કે આકૃતિ કેવી રીતે સોલ્વ કરવાની, તો આકૃતિની આકૃતિ પણ જોઈ છે બેટા. પછી આપણે જોયું પાર્ટ D માં કેવી રીતે સોલ્વ કરવાનું. પછી આકૃતિ બધી તમને હું PDF અત્યારે હાલ જ તમે બેટા મને WhatsApp કરજો. આ બેટા મારો WhatsApp નંબર છે, ત્યાં આગળ બેટા તમને હું PDF જે આકૃતિની છે એ પણ તમને મોકલી આપીશ. પછી બેટા આકૃતિ હતી એ પણ હું તમને ત્યાં આગળ મોકલી આપીશ. પછી આગળ બધી આકૃતિ આપણે જોવાની છે, જવાબ આપવાનો પ્રયાસ કરવાનો છે, સમજવાનો પ્રયાસ કરવાનો છે કે સાહેબ એકદમ
ટોપ ધ ટોપ કન્ટેન્ટ ભણાવે છે બેટા. કેમ કે આપણે ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને જોડવાના છે અને શિક્ષણના ધંધામાં જે લાલિયાવાડી ચાલે છે બેટા એ આપણે ચલાવવાની નથી બેટા. કેમ કે શિક્ષા એક જ એવું હથિયાર છે બેટા કે ભિખારી હોય કે અમીર હોય કે બધા માટે ઇક્વલ જ હોય છે. જે વ્યક્તિ શિક્ષા મેળવે એ જ વ્યક્તિના હાથમાં એની કલમ જ એની સર્વસ્વ તાકાત હોય છે બેટા. ઓકે, તો ચલો બધી આકૃતિની તમને PDF હું તમને આજે જ બેટા મોકલી આપીશ. પ્રેક્ટિસ કરજો, પ્રેક્ટિસ સમજવાનો પ્રયાસ કરજો. બેસ્ટ ઓફ ધ બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ આપવાનો પ્રયાસ કર્યો છે બેટા. ચલો હવે આગળ PDF આપણે પતે છે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે બેટા મળીએ નવા ક્લાસમાં. પ્રેક્ટિસ PDF માટે પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ બેટા મળી જશે. અને ન મળતી હોય બેટા તો મારો બેટા વોટ્સઅપ નંબર છે, હું તમને આપી દઉં 1 મિનિટ. ચલો બેટા મારો વોટ્સઅપ નંબર છે, અહીં લખી નાખો 9904660948. બેટા આ શું છે બેટા, મારો વોટ્સઅપ નંબર છે. ત્યાં બેટા મને વોટ્સઅપ કરજો કે સાહેબ અમે આ ક્લાસ જોયો છે, અમારે પ્રેક્ટિસ PDF જોઈએ છે. આ બેટા ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને દરરોજ તમે ક્લાસ મળતા રહે. મળીએ નવા ક્લાસમાં, નવું કંઈક શીખશું. જય હિન્દ, જય ભારત.